ચંદ્રેશ સરના લર્નિંગ એટ હોમમાં તમારું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, મધ્યસ્થ અને બહુલક એ આપણે અત્યારે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપણે એનું સૂત્ર જોઈએ. m = lm + n/2 - CFP / FM × h. પાઠ્યપુસ્તકમાં આવેલા સૂત્રમાં અને આમાં થોડોક સુધારો કરેલો છે. કયો એ હું તમને હમણાં જણાવું છું. m એટલે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. lm પાઠ્યપુસ્તકમાં ખાલી l લખેલું છે, મેં lm લખ્યું છે. m એટલા માટે કે આપણને યાદ રહે કે મધ્યસ્થ વર્ગની નીચલી સીમા લેવાની છે, એટલે lm લખ્યું છે. એવી જ રીતે fm એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. આ ખાસ યાદ રાખવાનું છે. CFP એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. અને મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે, એટલા માટે મેં સૂત્રમાં p ઉમેર્યો છે. p એટલે કે પ્રીવિયસ એટલે આગળના વર્ગની સંચયી આવૃત્તિ. h એટલે કે વર્ગ લંબાઈ. દાખલા દ્વારા આપણે જોઈએ કે મધ્યસ્થ કેવી રીતના મેળવવો. નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો. આપણી પાસે રકમ છે. મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલું સ્ટેપ, આપણે દરેક વર્ગની સંચયી આવૃત્તિ શોધવાની છે. હવે સંચયી આવૃત્તિ એટલે શું એ આપણે એની ગણતરી જોઈએ. પહેલો વર્ગ છે 0 થી 10, એની સંચયી આવૃત્તિ અને રકમમાં આપેલી આવૃત્તિ એ બંને સરખી જ છે, એટલે કે 6. બીજા વર્ગની આવૃત્તિ એટલે કે 10 થી 20 માટે આપણે જો સંચયી આવૃત્તિ શોધવી હોય તો 6 + 10 એટલે કે આગળના વર્ગની આવૃત્તિ વત્તા તે વર્ગની આવૃત્તિ એટલે કુલ બરાબર 16. તો બીજા 10 થી 20 માટે સંચયી આવૃત્તિ તેની થશે 16. એ વર્ગની આવૃત્તિ છે 10 અને સંચયી આવૃત્તિ છે 16. એવી જ રીતે ત્રીજા વર્ગ એટલે કે 20 થી 30 માટે સંચયી આવૃત્તિ એટલે આગળના ત્રણેય વર્ગની આવૃત્તિઓનો સરવાળો એટલે કે 33. 30 થી 40 એના માટે સંચયી આવૃત્તિ જોઈએ તો આગળના બધા જ વર્ગોની આવૃત્તિઓનો સરવાળો એટલે કે 42. અને 40 થી 50 એના માટે સંચયી આવૃત્તિ એટલે આગળની બધી જ વર્ગોનો આવૃત્તિઓનો સરવાળો એટલે કે 49. તો આવી રીતે આપણે સંચયી આવૃત્તિ એ શોધી શકીએ. અને છેલ્લે જે આવે છે એ બધી આવૃત્તિઓનો સરવાળો એટલે કે 49, જે આપણો n બનશે. સંચયી આવૃત્તિ શોધ્યા પછી આપણું કોષ્ટક એ આ પ્રમાણેનું દેખાશે. 6, 16, 33, 42, 49. એમાં 6 + 10, 16 + 17, 33 + 9, 42 + 7 એ વસ્તુ પરીક્ષાની અંદર કોષ્ટકની અંદર ન દેખાડો તો ચાલશે, એટલે કે લખવાની જરૂર નથી. સંચયી આવૃત્તિ શોધ્યા પછી એ બીજું સ્ટેપ આપણું જે છે એ મધ્યસ્થ વર્ગ શોધવો, એટલે કે n/2. n એટલે કે 49 રકમમાં આપ્યા છે, એને ભાગ્યા 2 એટલે કે 24.5. એની નજીકનો પૂર્ણાંક એ આપણે 25 લઈએ. પહેલો વર્ગ જે છે 0 થી 10 એની આવૃત્તિ 6, જે આના કરતાં ઓછી છે, તેથી 0 થી 10 એ મધ્યસ્થ વર્ગ નથી. 10 થી 20ના વર્ગ માટે CF એટલે કે ક્યુમ્યુલેટિવ આવૃત્તિ એટલે કે સંચયી આવૃત્તિ 16, જે 25 કરતાં ઓછી છે, તેથી એ પણ મધ્યસ્થ વર્ગ નથી. 20 થી 30ના વર્ગ માટે સંચયી આવૃત્તિ 33, જે 25 કરતાં વધી જાય છે, તેથી 20 થી 30 એ આપણો મધ્યસ્થ વર્ગ છે. ટૂંકમાં n/2 કરતાં સંચયી આવૃત્તિ જ્યારે વધે તે વર્ગ એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. આવી રીતે સ્ટેપ નંબર 2 એમાં આપણે સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ એ શોધીશું અને કોષ્ટકની અંદર આપણે દર્શાવશું. હવે આપણે જે ગણતરી કરી છે તેને કોષ્ટકમાં દર્શાવીએ અને સમજીએ. સૌથી પહેલું એ 20 એ આપણા મધ્યસ્થ વર્ગની નીચલી સીમા છે. પછી 17
એ આપણી FM એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે. 16 એ CFP એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ છે, જે આપણે કોષ્ટકમાં અલગ કલરથી અને અલગ રીતે અને એરો દ્વારા દર્શાવેલ છે, જે સમજી શકાય છે. 20 થી 30 એ આપણો મધ્યસ્થ વર્ગ છે. તેની નીચલી સીમા એટલે કે 20 બરાબર LM. 20 થી 30 વર્ગની આવૃત્તિ એટલે કે 17 બરાબર FM. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ બરાબર 16 બરાબર CFP. અહીંયા બરાબર યાદ રાખવાનું છે કે સંચયી આવૃત્તિ આગળના વર્ગની લેવાની છે, એ ભૂલ ન થાય એના માટે વારંવાર ભાર દઈને હું તમને કહું છું. મધ્યસ્થની ગણતરી સૂત્ર M બરાબર LM પ્લસ n/2 માઇનસ CFP અપોન FM ઇન્ટુ H. સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. LM એટલે કે 20, N એટલે 49 ભાગ્યા 2 માઇનસ 16/17 ગુણ્યા 10. સૌથી પહેલાં આપણે અંશની અંદર રહેલો ભાગાકાર 49 ભાગ્યા 2 એ કરશું એટલે કે 24.5. ત્યાર પછી અંશની બાદબાકી કરશું એટલે કે 8.5. ત્યાર પછી 20 વત્તા 85/17 એટલે કે 8.5 ગુણ્યા 10. આનો 17 × 85 એટલે M બરાબર 20 વત્તા 5, M બરાબર 25, જે આપણો મધ્યસ્થ છે. વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર Z બરાબર LM પ્લસ FM માઇનસ F(M-1) છેદમાં 2FM માઇનસ FM-1 માઇનસ FM+1 ગુણ્યા H. મિત્રો, ટેક્સ્ટબુક કરતાં અહીંયા આ સૂત્રમાં મેં થોડોક ફેરફાર કરેલો છે. શું ફેરફાર કરેલો છે જે આપણે હવે સમજીએ છીએ. Z એટલે વર્ગીકૃત માહિતીનો બહુલક. LM એટલે કે બહુલક વર્ગની નીચલી સીમા. બહુલક વર્ગ માટે મેં M દર્શાવ્યો છે એટલે LM. FM જે ટેક્સ્ટબુકની અંદર F1 લખેલું છે એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક માટે M એટલે FM મેં લખ્યો છે. FM-1 એટલે પાઠ્યપુસ્તકમાં F0 લખેલ છે. FM-1 એટલે કે બહુલક વર્ગની પહેલાના વર્ગની આવૃત્તિ. FM+1 એટલે કે F2 પાઠ્યપુસ્તકમાં F2 લખ્યું છે એટલે કે બહુલક વર્ગની પછીના વર્ગની આવૃત્તિ. પછીના વર્ગ માટે મેં M+1 લખ્યું છે. પહેલાના વર્ગ માટે મેં M-1 લખ્યું છે. અને H એટલે વર્ગ અંતરાલ. એટલે સૂત્રમાં આટલો ફેરફાર કર્યો છે, જેના કારણે આપણને પહેલાના વર્ગનું શું અને પછીના વર્ગનું શું એનો ખ્યાલ આવે. મિત્રો, નીચે આપેલી માહિતીનો બહુલક શોધો. સૌથી સહેલું કામ હોય તો બહુલક શોધવાનું છે, કારણ કે તેમાં કોઈ પણ જાતની ગણતરી નથી આવતી. પણ સૂત્રમાં દર્શાવેલ FM, FM-1, FM+1 કેવી રીતે શોધવા તેની આપણે વાત કરીએ. સૌથી પહેલાં સૌથી વધારે આવૃત્તિ જે દર્શાવે છે એટલે કે અહીંયા 6, 10, 17, 9 અને 7, એમાં 17 સૌથી વધારે આવૃત્તિ છે, જેને આપણે FM અથવા F1 કહીશું. એની આગળની એને આપણે F-1 એટલે કે 10 બરાબર F0. એની પછીના વર્ગની આવૃત્તિ એટલે કે FM+1 બરાબર 9 બરાબર F2 એ કહીશું. ટૂંકમાં સૂત્ર વર્ગીકૃત માહિતીનો બહુલક. સૌથી પહેલા સૂત્ર Z બરાબર LM પ્લસ FM માઇનસ FM-1 અપોન 2FM માઇનસ FM-1 માઇનસ FM+1 ગુણ્યા H. કોષ્ટકમાં આપણે જોઈ અને કિંમત મૂકીએ. LM બરાબર 20, FM બરાબર 17, FM-1 બરાબર 10, 2 × FM બરાબર 17, FM-1 બરાબર 10, FM+1 બરાબર 9 અને H બરાબર 10. જે આપણે કોષ્ટકમાં બધું દર્શાવેલું છે તેના આધારે અહીંયા કિંમત મૂકીએ. સાદુરૂપ આપીએ. સૌથી પહેલાં અંશની બાદબાકી 17માંથી 10 જાય એટલે કે 7, નીચે 2 × 17 એટલે કે 34 અને 10 અને 9નો સરવાળો એટલે કે 19. સાદુરૂપ
અહીંયા યાદ રાખજો 70/15 એટલે કે પોઈન્ટમાં જવાબ આવશે. જ્યારે પોઈન્ટમાં દાખલો ગણવાનો હોય તો દશાંશ ચિહ્ન પછી લગભગ 2 આંકડા સુધી એ આપણે જવાબ લખવો એ જરૂરી છે. જો અનંત સુધી ચાલતા હોય તો પોઈન્ટ પછી 2 આંકડા દર્શાવવા. તો અહીંયા ઝેડ એટલે કે બહુલક બરાબર 20.67 આ આપણો જવાબ છે. મિત્રો, જે રીતે આપણે મધ્યક ક એમાં ખૂટતી આવૃત્તિ x શોધી હતી, એવી જ રીતે મધ્યકના દાખલામાં પણ ખૂટતી આવૃત્તિ x આપણે કેવી રીતે શોધવી તે આ દાખલાની મદદથી જોઈએ. મેળવેલ ગુણ વિદ્યાર્થીની સંખ્યા એના આધારે સૌથી પહેલા રકમમાં આપણને આપેલ છે 25, એનો મધ્યસ્થ છે. તો મધ્યસ્થ વર્ગ આપણે સૌથી પહેલા શોધીએ તો મધ્યસ્થ વર્ગ જે છે 20 થી 30 ની વચ્ચે 25 આવે એટલે એ આપણો મધ્યસ્થ વર્ગ એ થશે. અને ત્યાર પછી સંચય આવૃત્તિ કેવી રીતના શોધવી તે આપણને ખ્યાલ છે. આપણે ગણતરી શરૂ કરીએ. સૌથી પહેલા સૂત્રની અંદર કિંમત મૂકીએ. m બરાબર 25, lm મધ્યસ્થ વર્ગની નીચલી સીમા 20, n 39 વત્તા x, સંચય આવૃત્તિ આગળના વર્ગની 6 વત્તા x, fm મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 17 ગુણ્યા 10. સૌથી પહેલા આપણે 20 ને ડાબી બાજુ લઈ જઈએ. 5 બરાબર 39 વત્તા x ભાગ્યા 2, 5 છેદમાં આવેલ 17 સામેની બાજુ જાય ગુણાકારમાં આવે, ગુણાકારમાં આવેલા 10 સામેની બાજુ જાય છેદમાં આવે. લસા લઈએ 2 એટલે કે 5 ગુણ્યા 17 ગુણ્યા 2 છેદમાં 10 બરાબર 39 વત્તા x અને છેદમાં આવેલા 2 આ બાજુ ગુણાકારમાં. સાદું રૂપ આપીએ 5 ગુણ્યા 2 એટલે કે 10 અને 10 કેન્સલ થશે. 17 બરાબર 39 વત્તા x ઓછા 12 ઓછા 2x. 17 બરાબર 27 ઓછા x, x બરાબર 27 ઓછા 17, x બરાબર 10 જે આપણી ખૂટતી આવૃત્તિ છે. અગાઉના દાખલાની જેમ જ x અને y બે વસ્તુ શોધવાની હોય ત્યારે કુલ વિદ્યાર્થીઓ આપેલા હોય. અગાઉના દાખલામાં x શોધવાનો હતો, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા નહોતી આપી. અહીંયા x અને y બે શોધવાના છે, કુલ વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે, x અને y બે શોધવાના છે. આની ગણતરી કેવી રીતના કરવી તે આપણે જોઈએ. સૌથી પહેલું કામ એ આપણે મધ્યસ્થ વર્ગ એ શોધવાનું કરવાનું છે. રકમની અંદર 25 આપેલો છે, જે વર્ગ 20 થી 30 ની વચ્ચે આપેલ છે, તો તે આપણો મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30. સરવાળો આપણે લઈએ તો n બરાબર x વત્તા y વત્તા 30 બરાબર 49, એટલે કે x વત્તા y બરાબર 49 ઓછા 30 બરાબર 19, જે આપણું સમીકરણ નંબર 1 થશે. બાકી સંચય આવૃત્તિ કેવી રીતના શોધવી તે આપણને ખ્યાલ છે. અને સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગ સુધી જ શોધવાની જરૂર છે, નીચે શોધવાની જરૂર નથી. ગણતરીમાં મોટાભાગના સ્ટેપ રિપીટ થાય છે. ઝડપથી લઈએ. સૂત્રની અંદર કિંમત મૂકી, સાદું રૂપ આપ્યું, સાદું રૂપ આપ્યું, સાદું રૂપ આપ્યું, સાદું રૂપ આપ્યું, સાદું રૂપ આપ્યું. x બરાબર 10 એટલે કે એક સંખ્યા શોધવા માટેની જે રીત હતી તે જ રીતે અહીંયા કરવાનું છે, એમાં બીજો કોઈ ફેરફાર નથી. તો x બરાબર 10 એ આપણો જવાબ છે. હવે સમીકરણ x વત્તા y બરાબર 19, એમાં આપણે x બરાબર 10 લઈએ તો આપણને બીજો જવાબ 10 વત્તા y બરાબર 19 એટલે કે y બરાબર 9. ટૂંકમાં બીજા સમીકરણમાંથી આપણને y બરાબર 9, તો x બરાબર 10 અને y બરાબર 9 એમ બંને મળી જશે. પરીક્ષામાં પૂછાતા કેટલાક 1 માર્કના વિશિષ્ટ દાખલા. દાખલા નંબર 1, મધ્યસ્થ 4 અને મધ્યક 3 હોય તો બહુલક શોધો. સૂત્ર યાદ રાખજો, z બરાબર 3m - 2x બાર જે સૂત્ર છે. સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ 3, m બરાબર 4 - 2, x બરાબર 3 અને સાદું રૂપ આપીએ 4 તેરી 12, 3 દુ 6, 12 માંથી 6 જાય તો 6 એટલે કે z એટલે કે બહુલક બરાબર 6. દાખલા નંબર 2, જો m વત્તા x બરાબર 7 અને m ઓછા x બરાબર 1 હોય તો બહુલક z
શોધો. પહેલું જે છે m વત્તા x બરાબર 7 એને આપણે સમીકરણ 1 કહીશું. m ઓછા x બરાબર 1 એને આપણે સમીકરણ 2 કહીશું. સમીકરણ 1 અને 2 નો ઉકેલ લોપની મદદથી કરીએ તો m બરાબર 4 અને x બરાબર 3 મળે, જેને આપણે સમીકરણ z બરાબર 3m - 2x ની અંદર મૂકીએ તો z બરાબર 6 આસાનીથી મેળવી શકાય છે. 1 માર્કના વિશિષ્ટ દાખલાઓમાં ખાલી જગ્યા પૂરો z - x બરાબર ખાલી જગ્યા કૌંસમાં m - x. સૌથી પહેલા આપણે સમીકરણ z બરાબર 3m - 2x આપણે રકમમાં જોઈએ છે z - x એટલે કે બંને બાજુથી આપણે x બાદ કરતા, તો z - x બરાબર 3m - 2x - x એટલે કે z બરાબર 3m - 3x બંનેમાંથી 3 આપણે સામાન્ય કાઢીએ તો z - x બરાબર 3 કૌંસમાં m - x, તો ખાલી જગ્યાની અંદર આપણો જવાબ આવશે 3. બીજી એક ખાલી જગ્યા છે z - m બરાબર ખાલી જગ્યા કૌંસમાં m - x. ઉપરના દાખલામાં z - x છે, અહીંયા z - m છે, એટલે આપણે બંને બાજુથી m એ બાદ કરશું. z બરાબર 3m - 2x બંને બાજુથી m બાદ કરતા z - m બરાબર 3m - m - 2x એટલે કે z - m બરાબર 2m - 2x. સૂત્ર આપણને મળશે z - m બરાબર 2 કૌંસમાં m - x, તો m - x ની આગળ 2 આવે છે